ટેકનોલોજીનો જમાનો આવતા ખેડૂતો પણ ખેતીમાં અત્યાધુનિક ખેતી કરી રહ્યા છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતી અભિયાનને પણ વેગ મળી રહ્યો છે. ત્યારે ગુજરાતનું એક ગામ એવું છે જેના લોકો છેલ્લા 10 વર્ષથી શક્કરિયાની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં ઉપવાસમાં આરોગવામાં આવતા અને ઊંધિયાના સ્વાદને મીઠું બનાવતા શક્કરિયાનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ ગામ છે ગોધરા તાલુકાનું જાલિયા ગામ, જેમાં 75% જમીનમાં હાલ ખેડૂતો શક્કરિયાનું વાવેતર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શક્કરિયાનો ઉપયોગ શિવરાત્રી, મહાસુદ બીજ સહિતના ઉપવાસ ઉપરાંત ઉત્તરાયણ અને માંગલિક પ્રસંગોમાં બનતા ઊંધિયાના શાક માટે થતો હોય છે. સરકારશ્રીને મારે જણાવવાનું કે ફેન્સિંગ માટે હેક્ટર ઉપર લીધી છે, એના માટે થોડા ખેડૂતોને માપનીસર ફેન્સિંગની વારનું આયોજન આપે. સબસિડીમાં જે ફેન્સિંગ માટે છે. આ ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી બંજર થતી જમીનને અટકાવવા માટે અહીંના ખેડૂતો શક્કરિયાની ખેતી કરી રહ્યા છે. જાલિયા ગામની જમીન શક્કરિયાની ખેતી માટે અનુકૂળ હોવા ઉપરાંત અહીંયા ભૂગર્ભ જળ સ્તર ઊંચું હોવાથી 24 કલાક ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા મળી રહે છે, જેના કારણે ખેડૂતો અહીંયાની જમીનમાં શક્કરિયાની ખેતી કરી સારી ઉપજ મેળવી રહ્યા છે. અહીંના જાલિયાના તમામ ખેડૂતો શક્કરિયાની ખેતી કરી અને એમનું બધું જે ખેતીનું લાયક જે છે એ વસ્તુ વસાવે છે, અથવા કોઈક મેરેજમાં પણ ખર્ચો પાડે છે, અથવા કોઈ સાધન પણ લાવે છે. લગભગ આમ જોવા જાય હું ટ્રક પણ ગણી બતાવું તો લગભગ 200-250 ટ્રકની ઉપર માલ નીકળે છે અહીંયાથી, અને શક્કરિયા પણ સારા નીકળે છે અને એનું ઉત્પાદન પણ સારું મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંના ખેડૂતોને 1 વીઘા જમીનમાંથી 300 મણ જેટલા શક્કરિયાની ઉપજ થતી હોય છે, જેથી સારી આવક પણ મળી રહે છે. જો કે હજી પણ પોષણક્ષમ ભાવ મળે એવું અને સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. અહીંયા પાણીની જોઈએ તો 15-20 ફૂટે પાણી મળી જાય છે, એટલે કે 24 કલાકના કૂવા છે. અહીંયા પાણીની કોઈ અછત નહીં, અને જમીન જેવી રેતાળી જમીન જોઈએ તો ઉત્પાદન મળે છે. શક્કરિયાની ખેતી કરવાથી એક તો માણસને આર્થિક એનો પોતાની જે આવક જોઈએ છે, એને ગામમાં ખેતી તો કરે છે પણ પૈસા ના મળે તો શું થાય, એટલે પહેલું તો એને પૈસા મળવા જોઈએ એવી ખેતી એટલે શક્કરિયાની ખેતી, અને જમીન બગડતી નથી. જે શક્કરિયાની ખેતી થાય છે બરાબર, તેમાં સરકારશ્રીને મારે એટલું વિનંતી કે હેક્ટર દીઠ જે તારની ફેન્સિંગવાળે આપે છે એનાથી જે વિસ્તારમાં જે 1 વીઘું હોય કે 2 વીઘું એની અંદર આપે તો બહુ સારું એમ. અને જે શક્કરિયાની ખેતી થાય છે એ રાસાયણિક ખાતર વગર થાય છે. એનું ઉત્પાદન મહેનત ખેડૂત કરે છે તો એને વધારે ઉત્પાદન જે મહેનત કરે એને મળે છે બરાબર. તો સરકારશ્રીને એટલું વિનંતી કે ફેન્સિંગ વાડ આપવી જોઈએ. ભૂંડનો ત્રાસ છે, ભૂંડના ત્રાસથી બચાવવા જોઈએ. જે પૂરતો ભાવ છે એ મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ખેડૂતો છાણિયા ખાતરના માધ્યમથી શક્કરિયાની ખેતી કરે છે, પરંતુ અહીંના ખેડૂતોની હાલત જંગલી ભૂંડને લઈને ખૂબ જ કફોડી જોવા મળી છે. આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જંગલી ભૂંડ રાત્રિ દરમિયાન ખેતરોમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન કરી રહ્યા છે, જેથી ખેડૂતો પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રિ દરમિયાન ખેતરમાં જ ઊંચાઈ ઉપર ઝૂંપડું બનાવી સૂવાની ફરજ પડે છે. પંચમહાલ જિલ્લાનું એક એવું ગામ ગોધરા તાલુકામાં આવેલું છે, જાલિયા ગામ છે, અને આ ગામમાં ખેડૂતો 75% જે ખેડૂતો છે તે માત્ર શક્કરિયાની ખેતી કરી રહ્યા છે, કંદમૂળની ખેતી કરી રહ્યા છે. આ ગામમાં પાણીની સગવડ છે, સાથે સાથે જે ફળદ્રુપ જમીન કહી શકાય એ જમીન પણ આવેલી છે, જેને લઈને ખેડૂતો અહીંયા શક્કરિયાની ખેતી તરફ વળ્યા છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે શક્કરિયાના ખેતરમાં છે, આપ જોઈ શકો છો આ શક્કરિયાનું ખેતર છે. તરફ જ્યાં જુઓ ત્યાં ગામમાં શક્કરિયાની જ ખેતી જોવા મળી રહી છે. અહીંના ખેડૂતો જે જણાવે છે તેઓના જણાવ્યા અનુસાર શક્કરિયાની ખેતી તેઓ પ્રાકૃતિક રીતે કરી રહ્યા છે. સરકારનો જે અભિગમ છે તે અભિગમને અનુસરી રહ્યા છે. હું આપને બતાવવા માગીશ, અહીંના જે શક્કરિયા છે, આ શક્કરિયાને જે ઉપજ છે, આ શક્કરિયાની ઉપજમાં અહીંયા રેસા નથી આવતા. સાથે સાથે અહીંના શક્કરિયા જે છે મીઠા શક્કરિયા છે, જેથી આની માંગ ખૂબ જ રહે છે. પરંતુ અહીંના ખેડૂતો છે તે સરકારના અભિગમ મુજબ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, સાથે સાથે જ મહેનત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને અહીંયા ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા આજુબાજુ જે જંગલી ભૂંડ છે, જંગલી ભૂંડનો એટલી હદે ત્રાસ છે ખેડૂતોને
તરફ ખેતરની વાડ કરવી પડે છે, સાડીની વાડ કરવી પડે છે. જે આર્થિક રીતે સક્ષમ છે તે ખેડૂતો પોતાના ખર્ચે વાડ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો અહીંયા માગણી કરી રહ્યા છે કે સરકારની જે યોજના છે ફેન્સિંગ વાડની તેને હેક્ટરમાં નહીં પરંતુ ખેડૂતના દીઠ જે ખેડૂત છે તેની જમીન દીઠ આપવામાં આવે. તો અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે કે જે ભૂંડનો ત્રાસ છે જેને લઈને તેઓ રાત્રે પોતાના ઘરે નથી ઊંઘી શકતા. ખેતરમાં ભૂંડના હુમલાથી બચવા માટે ઊંચા જે માળિયા છે તે બનાવે છે અને માળિયામાં જ તેઓ ખેતી કરતા હોય છે. ત્યારે અહીંના ખેડૂતો એક ખેતીમાં સારી ઉપજ મેળવી રહ્યા છે, સાથે સાથે જ પોતાનું ગામ છે તે ગામને હાલ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ આ ખેડૂતોની વહારે આવે અને ખેડૂતોની માગણીને અનુલક્ષીને જરૂરિયાત મુજબ જે ફેન્સિંગ વાડ છે તે બનાવી આપે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જાલિયા, ગોધરા, પંચમહાલ.